તો અંબાજીમાં ડિમોલેશનનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે। એમએલએ કાંતિ ખરાડીએ ડિમોલેશનનો મુદ્દો ઉઠાવ્યો। 60 વર્ષથી રહેતા લોકોના મકાનો તોડાયા તે વાતનો ઉલ્લેખ કાંતિ ખરાડીએ કર્યો। ડિમોલેશન મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે। તોડવામાં આવેલા મકાન ગેરકાયદેસર હતા તેવું ઋષિકેશ પટેલે કીધું। યાત્રાધામ હોવાથી અંબાજીનો વિકાસ જરૂરી છે તેવો ઉલ્લેખ પણ ઋષિકેશ પટેલે કર્યો હતો। આ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ડિમોલેશન થયું અને તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને એવું પણ કહેવામાં આવ્યું કે 60 વર્ષથી લોકો રહેતા હતા અને તે બાબતે સરકારે જવાબ આપ્યો છે કે ગેરકાયદેસર રહેતા હતા એટલે ડિમોલેશન કર્યું છે। શું વધુ માહિતી? જી ચોક્કસ, અંબાજીનો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્નોત્તરી વર્ષ દરમિયાન ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેને દાવો કર્યો હતો કે જે પ્રકારે અંબાજીના વિકાસનો નકશો જે છે એ નકશો મુકાય એ અગાઉ જાહેર થાય એ જરૂરી છે, કારણ કે એવી જગ્યાએ નકશો મુકાતો હોય છે, ટીપી મુકાતી હોય છે કે જેના કારણે જે સ્થાનિક લોકો લાંબા સમયથી રહેતા હોય છે એમના બાંધકામ તોડવા પડે છે। ક્યાંક ને ક્યાંક 60 વર્ષથી વધુ સમયથી રહેતા લોકોના બાંધકામ તોડવામાં આવ્યા હોવાનો દાવો કાંતિ ખરાડી દ્વારા કરવામાં આવ્યો હતો। જો કે મંત્રી તરીકે ઋષિકેશ પટેલે આ સમગ્ર મુદ્દાને જવાબ આપતા સ્પષ્ટ કર્યું હતું કે જે લોકો ત્યાં ગેરકાયદેસર રહેતા હતા અને કોર્ટે પણ તેઓને સ્ટે નહોતો આપ્યો એટલા માટે એ બાંધકામો તોડવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક અંબાજીના વિકાસ માટે સરકાર 1200 કરોડથી વધુની રકમ ખર્ચ કરશે તેવું પણ આશ્વાસન ગૃહને આપ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અંબાજીના વિકાસમાં નો મુદ્દો વિધાનસભા ગૃહમાં ચર્ચાયો હતો અને એમાં ગેરકાયદેસર બાંધકામો સરકારે જે તોડ્યા છે એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।